અંબાજી પૂનમ ભરવા જતા શ્રદ્ધાળુઓ માં અંબુદાના આ પ્રાગટ્ય સ્થળના પાવન મંદિરે શીશ ઝુકાવે છે। ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મહામેળો એટલે અંબાજી ભાદરવી પૂનમનો મેળો હાલમાં ઉત્તર ગુજરાતના તમામ રસ્તાઓ પર બોલમાડી અંબે જય જય અંબેના નાદ સંભળાઈ રહ્યા છે। જોકે સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં અર્બુદાનું પ્રાગટ્ય સ્થળ ગણાય છે। તેમજ અંબાજી જતા પ્રત્યેક સંઘો અને પદયાત્રીઓ ખેડબ્રહ્મા અર્બુદાના દર્શન કરી આગળ વધતું હોય ત્યારે ભાદરવી પૂનમનો ખેડબ્રહ્મા મંદિર પણ વિશેષ મહત્વ છે। સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાત અને રાજસ્થાન તરફથી આવનારા તમામ સંઘો માટે ખેડબ્રહ્મા અર્બુદા મંદિરનું વિશેષ મહત્વ છે। અહીં માં અંબાજીનું પ્રાગટ્ય સ્થળ છે। બ્રહ્માજીએ ખેડબ્રહ્માની જમીન સમતલ કરવા માટે ખોડાણ કરતા હતા, જ્યાંથી માં અર્બુદાનું પ્રાગટ્ય થયું હતું। તેમજ મહિષાસુરનો અત્યાચાર વધતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા જગત જનની માં જગદંબાની આરાધના પણ અહીં જ કરી હોવાના ઉલ્લેખો છે। તેમજ હાલમાં ભાદરવી પૂનમના નિમિત્તે તેના દર્શન માત્રનો પણ વિશેષ મહિમા છે। તમામ સંઘ હાલના તબક્કે ખેડબ્રહ્મા ખાતે અર્બુદાના દર્શન કરીને જ અંબાજી તરફ આગળ વધે છે। જોકે ખેડબ્રહ્મા અંબાજી મંદિર દ્વારા અત્યાર સુધીમાં લાખો ભક્તોએ પદયાત્રા કરી ખેડબ્રહ્મા મંદિરે દર્શન કર્યા છે। તેમજ 350થી વધારે સંઘોએ ધજા ચઢાવી છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 250થી વધુ શુદ્ધ ઘીના 15 કિલોના ડબ્બાનો પ્રસાદ બનાવ્યો છે। તેમજ ભક્તજનો માટે આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે। હાલમાં માં અંબાજીની આરતીનો સમય 6 વાગે છે। જોકે આગામી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના પગલે ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં સાયન આરતીનો સમય 11 વાગે રખાયો છે। તેમજ કપાટ સાંજના સમયે 5 વાગે બંધ થશે। જોકે તમામ માઈ ભક્તો સરળતાથી ખેડબ્રહ્મા અંબાજી મંદિરના દર્શન કરી શકે તે માટે આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।